દેખાઈશ ને? એ ગાયમાં તે હું માતા દેખાઈશ. શી ખબર કે છે માતાજી આયા હોય તો? આ ભાવનાથી તમે કરો છો ને તો બધા જીવ છે, તમે એક જીવ છો. એ બધાય જીવ કોના છે? મારી માતાના. કે જગતજનની કેસા, આદ્યશક્તિ કેસા, આખા જગતમાં સંસારમાં જેટલા પણ જીવ છે એ બધાને મેં મારા કીધા છે ને, એ બધા મારા છે. તે જીવોની સેવામાં જે મને માતાને આનંદ થાય છે ને, એવો તો સોનાનું છત્તર અહીં માથે લગાવી દો તો મને બહુચર માતા ના આવે. એ જીવોની સેવામાં જે મને પ્રસન્નતા થાય છે, એ પ્રસન્નતા અહીં હોનાનું ઘુમ્મટ લગાવી દો કે હોનાની છબી વાળો ફોટો લાવી દો ને, તો એ મને માતાને એમ એ વસ્તુમાં આનંદ નહીં આવતો. એટલો આનંદ તમે મારી વાત માની અને કોઈ બી જીવને તમારી યથાશક્તિ પ્રમાણે કંઈ પણ ખવડાવો છો ને, એના પાણી પીવડાવો છો ને, એમાં હું અતિ પ્રસન્ન છું. તમારી પર ચિંતા ના કરતા. રામ. કેમ કે આ જગત આખું, આ સંસાર એ ભગવાનનું એક સ્વરૂપ છે. શું? આખું બ્રહ્માંડ મારા ભગવાનથી ઉત્પન્ન થયેલું છે. તો આખા બ્રહ્માંડમાં એક નાની અમથી પૃથ્વી છે. કદાચ બ્રહ્માંડને જોવા જાવ તો અનંત બ્રહ્માંડ છે. એ અનંત બ્રહ્માંડમાં આટલી નાની એવી પૃથ્વી છે, અને એટલી નાની એવી બ્રહ્માંડમાંથી જોવા જઈએ તો નાની એવી નરી આંખે દેખાય નહીં એવી નાનકડી એવી પૃથ્વીમાં આવડા નાનકડા એવા મનુષ્ય રહે છે, પશુ પક્ષી જીવ જંતુ રહે છે. તો આ એક ભગવાનનું આખું એક સ્વરૂપ છે. તો જો આ સંસારની સેવા કરો ને, આ સંસારની સેવા કરો, આ સંસારમાં રહેતા જીવોની સેવા કરો, તો એ સેવા મારા ભગવાનની થાય છે એવો વિશ્વાસ રાખજો. શું? આ સંસારની સેવા કરો અર્થાત મારા ભગવાનની સેવા કર્યા બરાબર છે. જેમ કે આખો સંસાર મારા ભગવાનનું એક સ્વરૂપ છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. શું? સિયા રામમય જગત જાણી અને હું તમને પ્રણામ કરું છું. કેમ કે તમારી અંતર આત્મામાં, દરેકને અંતર આત્મામાં જે જીવ તત્વ છે, જે આત્મ તત્વ છે, એ જ મારા રામ છે.